આજ રોજ રાજકોટ જિલ્લાની સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. રાજકોટ જિલ્લાની સેન્સ બે ઝોનમાં વહેંચવામાં આવી છે. એક ઝોન અમે પાડ્યો છે 11 પોરબંદર લોકસભાનો અને બીજો ઝોન અમે તૈયાર કર્યો છે 10 રાજકોટ લોકસભાનો. એમાં 11 લોકસભાની સેન્સની આજથી શરૂઆત થઈ છે. એમાં ગોંડલ, જેતપુર વિધાનસભા અને ધોરાજી ઉપલેટા વિધાનસભા, આના તમામ મંડળોની આજથી સેસની શરૂઆત થઈ છે. એમાં અત્યારે ગોંડલ નગરપાલિકાથી શરૂઆત થઈ છે. બપોર પછી ગોંડલ તાલુકાની શરૂઆત થશે. અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશે જે રીતે નિર્ણય લીધો છે એ રીતે પ્રદેશની અમારી ટીમ અને ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન રાકેશભાઈ શાહ, અમદાવાદ પૂર્વ ધારાસભ્ય શ્રી કૌશલ્ય કુંવરબા, ગુજરાત પ્રદેશના સિનિયર આગેવાન, તેમજ યુવા ભાજપના અને યોગ બોર્ડના અમારા યુવક બોર્ડના ચેરમેન હતા કૌશલભાઈ દવે, આવી રીતે ખૂબ જ સિનિયર આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં સેન્સ પ્રક્રિયામાં આવ્યા છે. અને તમામ કાર્યકર્તાઓ જે રીતે પાર્ટીની પ્રણાલી છે એ રીતે ફોર્મ ભરી અને પોતાની લાગણી અને માગણી પાર્ટી સમક્ષ પાર્ટીની પરંપરા પ્રમાણે રજૂઆત કરશે.